નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હાલમાં જે તમારા ધોરણ 10 પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 તારીખ 22/8 રોજના પેપર છે એમના વિશે વાત કરીશું। ગણિત પેપર છે, આના સમાવેશ ચેપ્ટર 2 છે 14 અને 7 યામ ભૂમિતિ અને આંકડા શાસ્ત્ર। ઓકે, ચાલો આપણે હવે અહીંયા તમને માળખું આપેલું છે, તમારે વિગતવાર જોઈ લેવાનું રહેશે। ચાલો આપણે ક્વેશ્ચન પેપર સ્ટાર્ટ કરીશું, ક્વેશ્ચન બેંક વિભાગ A થી। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો, વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરો કે જેથી કરીને એમને બધી ઇન્ફોર્મેશન મળી રહે। બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કે જેથી તમે ડિટેલમાં તમને બધા જ પહેલાં પેપરનું સોલ્યુશન મળી રહે। ઓકે, તો ધોરણ 10નું ગણિતનું પેપર છે। ચાલો આપણે પહેલાં તો ખરા ખોટાથી સ્ટાર્ટ કરીએ। તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પેલું છે વર્ગ 10 - 25ની મધ્ય કિંમત 17 છે, જે વિધાન કેવું છે? ખોટું। ઓકે, હવે બીજું છે અવલોકનોનો સૌથી વધુ વખત આવતા અવલોકનો એ મધ્યસ્થ છે, તો કે ખોટું। ત્રીજું z = 3m - x બાર, ઓકે 2x બાર, સો ત્રીજામાં તો કે ખરું। ચોથું મધ્યસ્થ, મધ્યક અને બહુલક એ મધ્યમવર્તી સ્થિતિમાનના માપ છે, તો કે ખરું। પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓ મધ્યસ્થ 5 છે, તો કે ખરું। ઓકે, હવે ખ વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા લખો। ઓકે, તો પ્રથમ 5 અયોગ્ય પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક ખાલી જગ્યા છે, તો અહીં શું આવશે? 5। હવે 10, 5, 7, -5, -4 માહિતીનો મધ્યસ્થ છે, તો માહિતીના મધ્યસ્થમાં શું છે? તો કે આ બાજુ કેટલા છે? -4 અને 5, અને સામે શું છે? 10 અને 5, તો આમાં મધ્યસ્થ શું રહેશે? તો કે બીજી ખાલી જગ્યામાં મધ્યસ્થ રહેશે 5। આપેલ કોઈ માહિતી માટે જો z = 13 અને x બાર = 13, તો m બરાબર, તો કે m બરાબર પણ 13, જેનો મધ્યસ્થ અને મધ્યક શું છે? 12 છે, તો એનો મધ્યક પણ કેટલો આવશે? મિડલ પણ 13 આવશે। ઓકે, આપેલ માહિતીમાં કોઈ પણ સિગ્મા fi xi બરાબર 75 ને સિગ્મા fi બરાબર 12, તો x બરાબર કેટલા હશે? તો x બરાબર કેટલા હશે? 6.25। ઓકે, 5 નંબરની ખાલી જગ્યામાં છે બહુલકીય વર્ગ, સૌથી વચ્ચેનો તો કે 30 થી લઈને 40, જેમાં વધારે છે 17 છે એનો આવૃત્તિ। હવે ગ વિભાગ। ઓકે, સિનેમામાં આગળની હરોળમાં 23 બેઠકો છે। જો તમને મધ્યસ્થાન પર ધરાવતી બેઠક પર બેસવાનું કહેવામાં આવે તો તમારે કઈ બેઠકમાં બેસવાનું રહેશે? તો આમાં શું આવશે? તો આમાં આવશે 12 પહેલામાં। હવે બીજું જોઈએ, રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારા ધોરણ 10ના વિદ્યાર્થીની ઊંચાઈ વિશે અભ્યાસ કરવાનો હોય તો તમારે ખાલી જગ્યાની માહિતીની જરૂર પડે। તો આ માટે આપણે વિદ્યાર્થીની ઊંચાઈની જરૂર પડે। જો 10 - 19, 20 - 39 ને 30 અને 39 હોય તો આ બધાના અંતરાળના વર્ગની લંબાઈ શોધવાની છે, તો ત્રીજામાં આન્સર આવશે B 10। ઓકે, ચોથા નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે આપણે ચોથામાં B। ઓકે, 32, 35, 38 ને 41 અવલોકનોના સરવાળોને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતા ભાગ કયું ભાગ્ય મધ્યમવર્તી સ્થિતિમાનનું છે? તો 5 નંબરમાં આવશે B મધ્યક। ઓકે, હવે વિભાગ B આપેલો છે 10 કરતાં ઓછા, 20 કરતાં ઓછા, 30 કરતાં 40 કરતાં આ બધા ઓછા 100 સુધી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે, અને અહીંયા તમે માહિતી માટે આવૃત્તિનું વિતરણનું કોષ્ટક બનાવવાનું રહેશે। ઓકે, હવે અહીંયા સેમ એવી રીતે પણ તમને અહીંયા ગુણ એટલે કે વર્ગ અને આવૃત્તિ બંને આપેલી છે, એના ઉપરથી જવાબ છે નીચે લખવાના છે। ઓકે, કેટલા વિદ્યાર્થીઓ 20થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ છે? 20થી ઓછા, તો કેટલા વિદ્યાર્થીઓ છે 20થી જેને 20થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલા હોય? તો કે 5 અને 3। કેટલા વિદ્યાર્થીઓને 50થી ઓછા ગુણ પ્રાપ્ત કરેલ છે? તો આ બધા 50થી ઓછા। ઓકે, હવે આ માહિતીનો બહુલક 55 છે અને
લકીય વર્ગ 45 થી 60 છે, તો આ વર્ગમાં 5 આવૃત્તિ છે અને આવૃત્તિના વર્ગની પાછળ 10 છે, તો બહુલકીય આવૃત્તિ શોધો. ઓકે, તો અહીંયા તમને એટલા જે બહુલક યામ ભૂમિતિના આંકડાશાસ્ત્રના દાખલાઓ આપેલા છે. વિભાગ સી છે. ઓકે, વિભાગ ડી જેમાં મોટા ક્વેશ્ચન આન્સર્સ છે. હવે અહીંયા તમને યામ ભૂમિતિ ચેપ્ટરમાંથી છે. ઓકે, વિભાગ એ. ચલો હવે આ જોઈ લઈએ આપણે. ઓકે, તો આમાં પહેલામાં આવશે આન્સરમાં તો કે બી, a² + b² √ ગાણિતિક શિક્ષકે વર્ગમાં બિંદુઓ a(x1, y1) અને b (x2, y2) માટે અંતરસૂત્ર પૂછતા સુમિત જ્યારે સરસ્વતી બંનેના જવાબ આપે છે. તો હવે આમાં નીચે છે કે કોનો જવાબ રાઈટ છે અને કોનો રોંગ છે. તો બીજા ક્વેશ્ચનમાં શું આવશે? સી, સુમિત સરસ્વતી બંને સાચા છે. ત્રીજા ક્વેશ્ચનના આન્સરમાં આવશે બી, સમદ્રી બાજુ. ત્રીજામાં આવશે ચોથામાં એ, પાંચમામાં આવશે બી, -4 અને 6. ઓકે, હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પૂરો એ જોવાની છે. બિંદુ -6, 2નું અક્ષ અને લંબ અંતર કેટલું છે? તો કે 2. અહીંયા એ પહેલું આવશે, અહીંયા આગળ પણ પહેલું, આ પણ ફર્સ્ટ વિકલ્પ આવશે અને પાંચમામાં પણ ફર્સ્ટ. ઓકે, જોઈએ ચાલો ખરા ખોટા. તો પહેલામાં આવશે ખોટું, બિંદુઓ સમરેખ નથી. બીજામાં આવશે તો કે એમાં ખરું આવશે, જે અંતરલંબ 3 થાય છે, કારણ કે આ છે વાય અક્ષ, એક્સ ઉપર માઇનસ આવે છે, એટલા માટે બિંદુઓ 8 - 4 ને -4 8ને જોડતા રેખાનું મધ્ય બિંદુ 6 6 છે. તો કે ત્રીજામાં આવશે ખોટું. ઓકે, બિંદુઓ 3 4ની ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો પાંચમાં 5 છે, તો કે ખરું. સમરેખ છે ત્રણેય, તો કે ખરું. ત્રણેય એકબીજાની સમરેખ હોય ત્યારે જ ત્રિકોણ પરફેક્ટ બને, તો ખરું. હવે બી, અહીંયા પણ તમને 1-2 આન્સરમાં ક્વેશ્ચન આન્સર્સ આપેલા રહેશે. ઓકે, એ, બી અને સી જેમાં મોટા સમ તમને નથી આપેલા. ઓકે, અને આ બધા છે જે આવૃત્તિ વિતરણ, તમારા મધ્યસ્થ અને બહુલક શોધવાના દાખલાઓ હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ધોરણ 10નું ગણિત પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો અને તમારા મિત્રોને પણ શેર કરી દો.